યાસીને કેવું થયું એ કે પડી નથી, પહેલા આપણને કહાની એવું કીધું કે પડી છે. તો કે હા બેસી જાવ, કારણ કે એ લોકોનો જે રાઇડિંગનો ટાઈમ હોય ને 7 વાગે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આવો સાંજ થેપલા ખાવા. થેપલા અને ચા જોડે આપણે ગુજરાતીને થેપલા, ખમણ, ફાફડા, ઢોકળા, ગાંઠિયા. એનું ફેવરિટ. સાચી વાત છે. સાબુદાણાની ખીચડી એક. સાધારણ ખીચડી તો ઓછી, પણ થેપલા ને ખમણ ને તો ઢોકળા, ગાંઠિયા એ તો હોય. ફાફડા જલેબી. ફાફડા જલેબી. જેઠાલાલનું ફેવરિટ બ્રેકફાસ્ટ ફાફડા જલેબી. પપ્પા હતા ને ત્યાંથી મને બહુ ભાવે. હું સુરત જાઉં એટલે એકવાર તો ફાફડા જલેબી લઈ આવે જ. અને સેવ. હા, એટલું થી ગોતી આવે જ. હવે મામા લઈને આવે. હવે મામા નીકળ્યા હોય ને એમ કે પપ્પા નથી ને એટલે હું લાવું. એ ઓલી વખતે નીકળ્યા પેટીસ લાવ્યા હતા ગરમા ગરમ. હું આવી ત્યારે લઈ આવ્યા હતા ને મામા. લઈ લાવ્યા હતા. એ પેલા એકવાર ખલેલા લાવ્યા હતા. હવે મામા લઈને આવે. હું ઈ જ કહેતી હતી. હું કહું કે પપ્પા વયા ગયા, પછી હવે એક દિવસ માણસ તો જવાનું જ છે. મામા 100 વર્ષના થાય, પણ મેં મામા નહીં હોય ને પછી સુરતમાં આમ જાણે ખાલી ખાલી થઈ જાય. બાપુજીના બહુ જ ઓલું. લાલા બાપા જેવા થયા. હા, લાલા બાપા જેવા અને થયા. માથે તમારે રાજુ એવો થયો. એટલે કોઈ લાલા બાપા જેવા થયા છે. એવું છે ભાઈ. કરે બોલ હાલ જલ્દી. 6 homework. એવું 6 હોમવર્ક. હે હોલિડેમાં હોમવર્ક કોણ કરે? અને જો ડેડી તું હોમવર્ક કરે છે ને એટલે જો તાર એની માટે ચોકલેટ લાય, આઈસ્ક્રીમ લાય તો ચારની. તને ખાલી ખાલી પૂછ્યું. I know. લવલી 2 કિડ્સ શું કરવા મળ્યા? એ અમારું કિચન જુઓ. Oh no, mommy. હા બેટા, Turn the gas down. ગેસ ડાઉન કરો હાલો. Down. Turn the gas down. જલ્દી 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 જલ્દી. જો કહાન છે ને એ લોકોને ઘરે રહેવું હતું ને, તમે કીધું ના તમારા લોકોને આવવાનું જ છે, તો એ મારી મિમિક્રી કરે છે કે તમે મને કેવી રીતે કીધું તું. ચાલ કહાન. સિરિયસલી આવી રીતે કહેતી હતી કહાન? હે તમે ક્યાં કેવું તો કીધું તું. તમે અંદર આવીને કીધું ચામી આશી તમને આવવાનું. તેવું જોઈએ ને, આવવાનું જોઈએ ને કે હોલિડે માં તો ઘરે રહેવા તમે આવો. But we're not here to just see lakes and rivers as well. હે We're not here to just તે see. કાલે ડિફરન્ટ હતું ને, કાલે બહુ મસ્ત But that હતું. was yesterday, not when you wanted હા, to તે see એક a દિવસ river. જીનીવા ગયા હતા, એક દિવસ ઓલો યંગ થ્રુ ગયા હતા. No, when what's it? You lot were going to the lake at 4, and me, Kahan, and Chami wanted to stay home. એ તો એક દિવસ તો પછી એવું જોઈએ ને યાશુ. મારો ધોબી કાર્ડ જોવો. મારું જસ્ટ નીચે બધું ટી-શર્ટ લેવા. હે કે લેવા છે કે પડ્યું ભલે પડ્યું. મેં ટી-શર્ટ નું ઝાડું છે. ટીકા ઓકે. અને આજે છે ને હીટ વેવ જેવું હતું એટલે અમે લોકો ક્યાંય ગયા જ નથી, ઘરે ને ઘરે જ છીએ. અત્યારે વાગ્યા છે 4 અને અહીંયા સાંજના 4 વાગ્યા છે એટલે અહીંયા ચા નાસ્તો મળ્યો છે. ખાવા છે વઘારેલી રોટલી અને ચા. દિલીપ કુમાર બોલો, મજા મજા મજા. જાઓ જાઓ તમારો. અને ચા પીવા બેસી જાઓ. ચાલો જો અમે લોકો છે ને આજે ક્યાંય ગયા નથી, કારણ કે એટલો બધો તડકો હતો, હીટ વેવ છે. તો છોકરાઓને ખાલી અહીંયા ગેમ ઝોનમાં લઈ જાય છે. તમે જોઈ શકો છો કેટલો તડકો છે અને ગરમી થાય છે. એમને કોકને કહીને તો કોઈ માનતોય નથી. હા, આ 3-4 જણા ઇન્ડિયા ફોન કર્યા ને, કીધું અહીંયા તો બહુ ગરમી છે, આ કે બહાર નથી ન હોય. સ્વિટરલેન્ડમાં થોડી કે ગરમી હોય એટલે લોકોને ઘણા ખરાને 80% માઇન્ડમાં એવું છે સ્વિટરલેન્ડ આખો બરફ પડે, ઠંડુ. હા, ઠંડુ છે, એમ ગરમી હોય જ 12 મહિના ઠંડુ હોય. પણ એવું નથી હોતું. વિન્ટરમાં જ ખાલી બરફ હોય છે. બાકી ત્યાંની જેમ આપણે અહીંયા ગરમી પડે છે ને, અત્યારે ફૂલ ગરમી છે. પંચો વધુ લૂસવો પડે છે. આપણે આઈ થિંક અત્યારે ઇન્ડિયા કરતા વધારે ગરમી છે. હા, એટલે તો ઇન્ડિયા કરતા અને વધારે. એમાં આ સૂર્યના કિરણો સીધા આવે ને સીધા બહુ ગરમી એટલે વધારે લાગે. ટેમ્પરેચર ઓછું હોય પણ ગરમી વધારે લાગે. ટેમ્પરેચર કેટલું બતાવે છે? પણ પાછું અહીંયા ઓલો ઠંડીના હિસાબે ઘર બનાવેલા હોય લાકડાના, હા, અંદર પંખા ના હોય, એસી ના હોય, એટલે બહુ વધારે પડતું પેલું થઈ જાય. આ સામેનું જે પ્લેસ છે ને એમાં બધા સાયકલ ભાડે કરીને, રેન્ટ કરીને ટ્રેકિંગ માટે જાય છે, જો તમે જોઈ શકો છો.
બસ આવે છે કે ભાઈ હિમાંશુભાઈ આમ શું કહેવાય એને? પ્રોપર ઇન્ફોર્મેશન આપે Proper છે. information આપે છે એમ બધી. ઇન્ફોર્મેશનમાં માસ્ટરી છે. ના ના સરસ, બધા વ્યુઅર્સ આપણા મસ્ત મસ્ત કોમેન્ટ કરે છે. Information ને બધે વખાણ કરે. હા, બહુ સરસ કોમેન્ટ કરો છો, તો થેન્ક યુ આવીને આવી કોમેન્ટ કરતા. તો આપણે આવી ગયા છે બબલુજ. આપણે જ્યાં રહીએ છીએ ને કોટેજ ઉપર ત્યાંથી કદાચ 2.5 માઇલના ડિસ્ટન્સ ઉપર છે. હવે છોકરાઓ ગઈકાલ ના કહેતા હતા કે લોકો એક્ટિવિટી કરવી છે, પણ હવે આપણી પાસે એવો ટાઈમ હતો નહીં, સાઇટ સીઈંગ અને એમાંથી આપણે બિઝી હતા, એટલે આજે અમે લોકો ફ્રી ડે રાખ્યો, કારણ કે અમારે આવતીકાલ ટ્રાવેલ કરવાનું છે 10-12 કલાકનું ટ્રાવેલ. આજે અમે લોકો એના ઘરથી 2 માઇલના ડિસ્ટન્સ ઉપર એક પ્લેસને ફાઇન કર્યું કે જેમાં એ લોકો રાઇડ્સ કરી શકે. એ 2-3 રાઇડ્સ અવેલેબલ છે, પણ એ લોકોએ ચૂઝ કરી છે બબલુજ. એ હમણાં તમને બતાવીએ કેવી રીતના હોય છે, કે સ્લાઇડ જેવું છે. આપણે કોઈ એક્સપિરિયન્સ આપણે નથી. સ્નોમાં જેમ સ્લાઇડ કરીએ ને એમ આ ખાલી લાઈક નોર્મલ સ્લાઇડ છે, મેટલની એની પર સ્લાઇડ કરે છે. પણ આ લોકોએ 4 રાઉન્ડ લીધા છે, 4 વખત કરશે. ના, તારી ઇન્ફોર્મેશન ના બધા આપણે વ્યુઅર્સને બહુ જ ગમે તારી ઇન્ફોર્મેશન, તો હું કે થેન્ક યુ ઓબ્વિયસલી હું કહેવાનું હતું તો તમને વચ્ચે ઇન્ટરપ્ટ કર્યું. ના થેન્ક યુ કારણ કે આપણે ક્યાંય અટવાયા હોઈએ તો સામેવાળાને ચેતવવું જોઈએ ને, તો બેટર છે કે ઇન્ફોર્મેશન સારી અને થોડું ઇન્ફોર્મેશન આપીએ તો તમને લોકોને મજા આવે ને, જાણવા મળે કંઈક. ના એક્ઝેક્ટલી જો કોઈ પ્લાન કરતા હોય તો લોકો માટે કેટલું ઇઝી થઈ જાય. ફોર એક્ઝામ્પલ અમારા કમલેશભાઈ હમણાં જઈને આવ્યા હતા, અમારા નેબર છે, 3-4 મહિના પહેલાં ગયા હતા, એને અમને પ્રોપર એડવાઇસ આપી કે અહીંયા જતો અહીંયા ના જતો, પ્રોપર રૂટ લેવો, બધી ઇન્ફોર્મેશન તમારા માટે એકદમ ઇઝી થઈ હવે તમારી માટે ઇઝી થઈ જશે અમારા તરફથી જે ઇન્ફોર્મેશન આવશે તો એ રીતે ફોલો કરવાનું. તો વન્સ અગેન થેન્ક યુ. થેન્ક યુ. બેસો બેસો. કેવું રહ્યું જર્ની કેવી રીતે? ટ્રાફિક નહોતો નડ્યો ને તમને? ઠીક. બહુ સારી રહી ને એટલે traffic બહુ નથી. ચા કે કોફી? ના ના પૂછતા નથી, અમે ચા કે કોફી તમે કઈ બનાવશો? મસાલાવાળી ચાય. 4 રાઉન્ડ લીધા હતા. એક રાઉન્ડ ના એક રાઉન્ડ કમ્પ્લીટ થતા 4 મિનિટ લાગે. 3 રાઉન્ડ લીધા છે, 3+1 એક ફ્રી છે ટાઈમ જો ને. જો હવે કિડ્સ જઈ રહ્યા છે. કહાન આમ ગરમ thumbs up કરા. હાય, you're going to be એન્જોય. cheesing, right? Yeah, sure. It's your first time? Yeah, first time. Full driver go fast. Pull back, slow down. Okay? No stop on the track and no bumping. No bumping, Yashu, okay? બાય આશુ. Allez, s'il vous plaît. ઓકે, 1 ટાઈમ પૂરી થી 3 ટાઈમ બાકી, બરોબર? Yeah. જો આ રીતે એ લોકોએ સાયકલ લગાવી અને હવે ઉપર જશે ટ્રેકિંગ માટે. દિલીપ કુમાર ઉપડ્યા છે હવે. બાય બાય, એન્જોય દિલીપ કુમાર. દિલીપ કુમાર અહીંયા સ્ટક થઈ ગયા છે. દિલીપ કુમાર જાઓ. હે પાવર જતો રહ્યો, લ્યો. કેવી રીતે વાગ્યો છે યાશીને? યાશીને કેવું થયું કે પડી નથી, પહેલાં આપણને કહાને એવું કીધું કે પડી છે, પડી નથી. અને મને કીધું હમણાં કે જ્યારે સ્પીડમાં આવતી હતી ને, એટલે પેલો ટર્ન દેખાય છે, એ ટર્નમાં ઓબ્વિયસલી એનું છે ને માથું ટિલ્ટ થયું અને જે રેલિંગ હોય ને એની જોડે અથડાયું. એ અથડાયું ને એમાં એને લોહી નીકળ્યું. લકીલી હેલ્મેટ પહેર્યું હતું, જો હેલ્મેટ ના પહેર્યું હતું તો ઇટ વોઝ અ ડિઝાસ્ટર, કારણ કે એણે મને એમ કીધું કે હું સ્પીડમાં આવતી હતી, થોડી સ્પીડ હતી એની. આપણે યુકે જેટલું સેફ નથી ને? યુકે જેટલું સેફ નથી, કારણ કે મેં સ્નોડોનિયામાં જોયેલું છે આ વસ્તુ.
પણ એમાં સેફટી મેઝર બહુ હતા કે જેવો તમે નીચેથી આવતા હોય ને તો સ્પીડ પકડે ને તો નીચેથી આ લોકો કંટ્રોલ કરી નાખે અને સ્પીડ એટલી એને રેસ્ટ્રિક્ટ કરી નાખે બ્રેક મારી દે છે. એટલે અહીંયા કોઈ આવે તો થોડું ધ્યાન રાખવાનું. જગ્યાનું નામ છે બોબલુજ ચેતલ, ફ્રાન્સમાં છે. હા ફ્રાન્સ સ્વિસ. અને ઓલા ભાઈને કેટલું વાગ્યું હતું? આખો હાથ છોલાઈ ગયો હતો ને? હવે આમાં વાગ્યું, હા આમાં જ વાગ્યું હતું. આમાં જ વાગ્યું હતું એટલે જ બિચારા આપણને ટિકિટ દેવા આવ્યા હતા કે તમે લઈ લો આ ટિકિટ. કારણ કે એમની જોડે 14 ટિકિટ હતી, એમણે 4 યુઝ કરીને પછી એમને છે ને આખો હાથ આમ છોલાઈ ગયો હતો એટલે કે 10 તમારે જોતી હોય ને તો તમે બાય કરી લો એવું અમને કહેવા આવ્યા હતા. એટલે ઈ બહુ જલ્દી જાતી હતી ને સીધી આમ એનું કાન પર કાન. પછી ત્યાંથી એને રોવા માંડી હતી અને યુ બિહાઇન્ડ હર. મને થયું ખાલી એમ જોકિંગમાં, મને થયું બહુ સિરિયસ તો ન હોય એટલે યાશી જોકિંગ વોઇસમાં કીધું આઈ યોર બેડ. તો પછી મેં જોયું ટર્ન અરાઉન્ડ કરીને થોડુંક રોવા જેવું ફેસ થઈ ગયું એટલે પછી ખબર પડી ગઈ. તું આગળ હતો એને. હા અને એ હાવ સ્લો જવા મળ્યું. પછી અહીંયાથી તેને ઉતારી દીધો. તો સીધી તમારી પાસે. ભી ગયા હા હા એમાં છે પર બીકા બીક લાગી કે ને એમાં આગળ ઓલા સ્પીડ વગર ના હોય ને એટલે નો ફાવે, ધીમી પડી જાય નકર ફાવે. એમાં શું મજા આવી? એમાં શું નાના છોકરાઓના રાઇડ્સમાં તમે બેસી ગયા? પ્રોબ્લેમ ક્યાં હતો કે અમારી આગળ છે ને મારી પ્લાનની આગળ એક નાના છોકરાવાળા આવી ગયા હતા ને બહુ સ્લો કરવું પડ્યું હતું. બાકી જે સરળ મેં પિકઅપ લીધું ને ત્યાં બહુ મજા આવી. એટલી સ્પીડમાં જવા દીધી ને 3 ગણા. એ પિકઅપ કરતા સ્લો સારું સ્લો સારું નતર પછી યાસી જેવું થાય. રિસ્કી છે. એ પછી તે રિસ્કી થઈ જતું હોય હા એટલે કહો નતર પછી યાસી જેવું થાય. હા તો શું યાસી બિચારીનું છેલ્લા જ દિવલામાં કેમ કે યાસી? આ બેઠી જો આ ઘંટનો એટલો મસ્ત અવાજ આવે છે ને. ઓલ ધ બેસ્ટ. આ ઘંટનો અવાજ સાંભળી મને શું થયું. હું ને દિલીપ કુમાર બંને છે ને આમાં ફ્રીમાં બેઠા છીએ. અમે લોકોને ઉપર અમે કાર લઈ ગયા હતા. પછી અમે પૂછ્યું કે તમારું એમ બી નીચે જાય જ છે તો અમે બેસીએ? તો કે હા બેસી જાઓ, કારણ કે એ લોકોનો જે રાઇડિંગનો ટાઈમ હોય ને 7 વાગે બંધ થઈ જાય એટલે હવે કોઈ શું કે સાયકલવાળા ઉપર આવે પણ પછી હવે નીચે કોઈ લાઈક જતા નથી એમ. એટલે અમે નીચેથી અમારે ઉપર આવતું ને તો પૂછ્યું હતું કે 6 પણ એ લોકો એમને ટિકિટ ના આપી એટલે અમે કાર લઈને ઉપર આવ્યા અને નીચે હવે ફ્રીમાં જઈએ છીએ. મજા આવી ગઈ. મજા આવી ગઈ. એક્સપિરિયન્સ ખુલ્લાનો એક્સપિરિયન્સમાં મજા આવી ગઈ. હા સુપર એક્સપિરિયન્સ. અને લોકો સાયકલિસ્ટ વાળા જો બધા સાયકલિંગ કરે છે. વચ્ચે લેક આ મસ્તીનું લેક આવી ગયું છે. લેક તો અહીંયા જ છે લે, આ લોકો ખોટા. સાયકલ ટ્રેક છે. સાયકલ વિશે બધા ઉપર અહીંયા આવે તો બેસી પછી પેલા મારા માન છે. હાય સાયકલિસ્ટ, હાઉ આર યુ? ગુડ was fine. આપણે તો વગર ખર્ચે બધું. સાચી વાત છે.
છોકરાઓ ગયા? છોકરાઓ આવે જ છે. ઓ સિરિયસલી? હાલ તો ત્યાં જઈએ ને છોકરાઓ. મજા આવી? કહાન મજા આવી ગઈ ને? કે આ માણસ છે ને અશ્વત્થામાને બી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી વેચી શકે એમ છે. એવું જ કારનામું એણે આજે કર્યું. અમે લોકો ઉપર ગયા હતા, અરાઉન્ડ લાઈક 3 માઇલ જેવું ઉપર ગયા હતા, અને કાર લઈને ગયા હતા અને કાર લઈને નીચે આવવાનું હતું. અને ઉપર અમે લોકો જોઈ કેબલ કાર સર્વિસ. તો દિલીપભાઈએ પૂછ્યું એકચ્યુઅલી મારો આઈડિયા હતો. એકચ્યુઅલી મારો અમાર બેનો વિચારી ક્યારે પૂછીએ કે જઈએ લોકો ઉતરીએ નીચે આની અંદર, અને ફ્રીમાં તમે બને તો આવી ગયા. પછી હું આ લોકોને લેવા ગયો ને કારમાં, તો મને એમ થયું કે એ લોકોને લેતા આવીએ નીચે. પૂછ્યું એ લોકોને. એકચ્યુઅલી અમે જુગાડ એવું છે, નીચે અમે ટિકિટ લેવા ગયા હતા, પણ એ લોકોએ ના પડી. અમે ખાલી ઉપર કાર લઈને ગયા. પછી કારમાંથી અમને એમ થયું કે એમ ટાઈમ પૂરો થઈ ગયો તો પૂછી જોઈએ બેસવા દીધા. અમને ફ્રીમાં બેસવા દીધા તો મજા જ પડી ગઈ. અને છોકરાઓને મજા આવી ગઈ. બંધ રોપવેમાં બેસી એની કરતા આનો એક્સપિરિયન્સ બહુ અલગ બહુ મસ્ત બહુ હતો. મજા આવી, સિરિયસલી બહુ મજા આવી. અસ્મિતાની બધા રાજુભાઈની બધા રિગ્રેટ કરવાના છે. એ ઉપર ટ્રેકિંગ માટે ગયા છે ને. હા, ટ્રેકિંગ માટે ગયા પગ તોડવા ગયા આપણે રોપવેમાં બેસીને આયા. છે. ના ખરેખર. દીપિનભાઈ તો બેસવું જ હતું આમાં, ખબર છે? હા. આપણે પહેલાં લક્ઝમબર્ગ ગયા, ત્યાંથી 2 દિવસ ત્યાં રહ્યા, અઠવાડિયું અહીંયા ચેતલની અંદર. એકદમ કેટલી હાઈટ ઉપર હશે? 5-6 હજાર ફીટ ઉપર હશે. તો ચેતલ? હા, ના હા એટલું હશે. 5-6 હજાર ફીટ તો હશે જ ને. એટલી હાઈટ ઉપરથી આપણે રહ્યા, બરોબર. એનો નજારો તમે જોઈ લો અત્યારે. છેલ્લી નાઈટ છે આપણી, હે? નાઈટ છે એની. છેલ્લી ઇવનિંગ છે આપણી. છેલ્લી નાઈટ અમે લોકો પ્રોપર ચીલ કરે. હું દિલીપભાઈ એક જ ટી શર્ટમાં. હા એ વાત સાચી હો. બંને સેમ ટી શર્ટ. હા. અને મેચિંગ શું કહેવાય? મેચિંગ. ચેતલ વિશે કંઈક કહેશો દિલીપ કુમાર? ચેતલ ખરેખર છે ને, જો આપણે સ્વિટ્ઝરલેન્ડની અંદર નીચે કંઈક રહ્યા હોત ને, જેનીવા કે ચ્યુરિચ કે બર્ન સિટીમાં, એની કરતાં અહીંયા ચેતલમાં રહ્યા ને બહુ મજા આવી. ઓલું શું છે કે ત્યાં નીચે ગરમી ના અંતે થોડું ઘણું લાગત, પણ અહીંયા એકદમ રમણીય વાતાવરણ છે અને ઠંડુ વાતાવરણ. મજા જ આવ્યા કરે તમને. અહીંયા બાલ્કનીમાં બેઠા છીએ અત્યારે, તો એમ લાગે કે આપણે કોઈ હિલ સ્ટેશન ઉપર ગયા હોય, પણ ખરેખર હિલ સ્ટેશન જ છે આ તો. મજા આવી ગઈ અહીંયા. બેટર છે અહીંયા. બેટર છે અહીંયા. પ્રોપર એક ટુરિસ્ટ પ્લેસ છે આ. ટુરિસ્ટ પ્લેસ, અને તમે આજુબાજુ સરાઉન્ડિંગ 2-5 કિલોમીટરની અંદર એટલા બધા એથેટિક પોઈન્ટ છે ને અહીંયા, કે તમે ટુરિસ્ટ પોઈન્ટ છે કે તમે ત્યાં જઈને સેજે 5-7 કલાક તમારે સ્પેન્ડ કરવા હોય ને તો તમે કરી શકો છો બાળકો સાથે. અને કોઈ રાઈડ કરવી હોય છોકરાઓને, એની બી રાઈડો ઘણી છે. રોપવે છે, પછી ઓપન રોપવે છે, પછી નાની મોટી રાઈડો અમે બી એન્જોય કરી. આ રીતે આપણે લકીલી એન્જોય કરી છોકરાઓની જોડે લીધી. જોડે અમે બી રોપવેની એન્જોય કરી, રાઈડોની એન્જોય કરી. મજા આવી ગઈ. ખરેખર આજનો દિવસ બી બહુ સારો રહ્યો. સિટી કરતા આવું હિલ સ્ટેશન થોડું મજા આવે. નહીં, સિટીમાં તો આપણે રહીએ જ છીએ ને. સિટીમાં તો તમે 12 માસ રહેતા રહો છો, પણ આવું હિલ સ્ટેશન તમને રહેવા મળે, બહુ મજા આવે. ખરેખર સારો દિવસ રહ્યો આજનો. સારો દિવસ રહ્યો. દિવસ કરતાં બી આખું વીક સારું ગયું અહીંયા. જ્યારથી અહીંયા આવ્યા ત્યારે 8 દિવસ પહેલાં એમ થતું કે આપણે હિલ ઉપર જવું, નીચે ઉતરવું, ને કંઈક જવું આવવું તો બી તકલીફ પડે, પણ મજા આવી ખરેખર. અને એકચ્યુઅલીમાં અમે લોકો છીએ ફ્રાન્સની અંદર, એટલે લાઈક બોર્ડર ઉપર હાઉસ છે, એટલે તમારે સ્વિટ્ઝરલેન્ડ જવું હોય ને તો ઇઝી પડે. બંને બોર્ડર જ છે. અને ફ્રાન્સનું આ ચેતલ છે ને, એ બી એક સારું પર્યટક સ્થળ છે, જ્યાં દરેક ટાઈપની એક્ટિવિટીઝ થાય છે અહીંયા. હા હા. અને તમારે કઈ ના જોઈએ તો આજુબાજુમાં વોકિંગ ડિસ્ટન્સ ઉપર લાઈક રિવર છે, લેક છે, બધું બધું લેક તમે દેખાતા, જોઈ શકો. ફેન્ટાસ્ટિક લેક, ફેન્ટાસ્ટિક રિવર છે, ફેન્ટાસ્ટિક રોપવે છે, નાની મોટી રમતો છે, ગેમિંગ ઝોન છે. મજા આવે મજા આવે એવું છે. મજા આવે એવું છે. ટોટલ આપણા ગ્રુપમાં 14 માણસો હતા, 14 પીપલ. તો હવે એની માટે એકોમોડેશન શોધવું એ એક ચેલેન્જ હતું, કારણ કે આપણે કંઈ અલગ અલગ હોટલમાં રહીને કંઈક રૂમમાં નહોતું રહેવું. તો આપણે એક કોટેજ આવી રીતે શેલેટ કે એવું સર્ચ કરતા હતા, અને એ ડિફિકલ્ટ હતું પ્રોપર સ્વિટ્ઝરલેન્ડમાં મળવું. જે મળતા હતા એ 5-6 હજાર પાઉન્ડને ક્રોસ કરી જતા હતા ફોર અ વીક. એટલે વેલ એક્સપેન્સિવ કહેવાય. એટલે આપણને જે એકોમોડેશન મળ્યું એ સ્વિસ ફ્રાન્સ બોર્ડર ઉપર શેટલમાં મળ્યું. કે અહીંથી લગભગ 2-3 કિલોમીટર ચલાવો કાર તો તમે સ્વિસમાં એન્ટર થઈ જાઓ. એટલે એકોમોડેશન અહીંયા આપણે એટલે આપણે અહીંયા શેટલમાં લીધું છે, કે જે સ્વિસ ફ્રાન્સ બોર્ડર ઉપર છે, બિકોઝ ઓફ ધી સાઇઝ અને પ્રાઇસ. સાઇઝ ને પ્રાઇસ એટલે એવો આઈડિયા બી તમે કરી શકો. સ્વિટ્ઝરલેન્ડ કરતાં આ બાજુ થોડું સસ્તું હશે ને એકોમોડેશન? ના તો પ્રાઇસ વાઇઝ તો બધું જગ્યાએ સેમ જ છે, પણ અહીંયા અવેલેબિલિટી આપણને મળી ગઈ. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અવેલેબિલિટી અગત્યની છે, કારણ કે અત્યારે અહીંયા ઓગસ્ટ ચાલે છે, સમર છે,
અને અત્યારે તમે બહાર રોડ ઉપર જાઓ તો કેટલી બધી યુકેની કાર હોય છે અહીંયા, એ બધા ટુરિસ્ટ બહુ છે અહીંયા, સ્કૂલ હોલિડે ચાલે ને યુકેમાં અત્યારે એટલે એટલે અવેલેબિલિટી આપણને એ પ્રોબ્લેમ હતો કે મળતું નહોતું કોટેજ, કારણ કે આપણે જે સાઇઝનું જોતું હતું કે 5-6 બેડરૂમવાળું એ નહોતું મળતું આપણને. લકીલી આ મળી ગયું છે તેમાં, અને ફાઇન કે ટુરિસ્ટ સ્પોટ ઉપર જવું હોય તો આપણે 1-2 કલાકનું ટ્રાય કરવું પડે, પણ ફાઇન. પણ મજા આવે. તો પરેશ છે ને આજે આપણે ફાર્મ સ્ટાઇલની ખીચડી બનાવે છે. પ્રોગ્રામમાં જે આપણે ખીચડી બનાવીએ ને એ આપણે પ્રોગ્રામ બનાવ કરતા હોઈએ. હા હા પરેશે કેવી ખીચડી બનાવી? મસ્ત. પરેશ મસ્ત ખીચડી બનાવી, થેન્ક યુ. અહીંયા બધા મસ્ત વઘારેલી ખીચડી જમવા બેસી ગયા છે. રજવાડી ખીચડી. રજવાડી ખીચડી, યસ. અને હજી અહીંયા પરેશનું તો કામકાજ ચાલુ જ છે ખીચડી બનાવવાનું. આશા છે પાપડ શેકે છે. હાલે તો પરેશ આજનો વ્લોગ પૂરો કર આપણે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.